આજે આપણે બનાવીશું કાટલું. કાટલું બનાવવા માટે આપણી પાસે 100 ગ્રામ સુવાદાણા છે, તો 100 ગ્રામ સૂંઠ છે ને 250 ગ્રામ ગુંદ છે. તો આપણે આ કાટલું છે તે સુવાવડમાં બેનો પહેલાં જમાનામાં ખાતા, તો અત્યારે સુવાવડમાં બેનોને આ કાટલું ખવડાવે છે. તો આપણે આ કાટલું છે તે સવારમાં 2 થી 3 ચમચી ખાશું તો આપણી કળ પણ નહીં દુખે. તો આપણે સૂંઠને, ગુંદને અને સુવાદાણાને સૂકવી રાખશું 2 કલાક. ત્યાર પછી મિક્સરમાં પાવડર કરી લેશું. તો પહેલાં આપણે સૂંઠ અને સુવાદાણાનો પાવડર કરીશું. સુવાદાણાનો પાવડર થોડોક વાર લાગે છે એટલે આપણે પહેલાં અલગથી કરીશું. તો આપણી સૂંઠ અને સુવાદાણા આપણે એકી સાથે મિક્સરમાં પાવડર કરીશું. તો આપણે મિક્સરને થોડીક વાર ચાલુ રાખીશું, થોડીક વાર બંધ કરી દઈશું. તે રીતે આપણે પાવડર તૈયાર કરી લેશું. તો આ રીતે સરસ મજાનો પાવડર આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગુંદનો પાવડર કરી લેશું. તો આપણે ગુંદને તડકામાં 2 કલાક સૂકવી લીધો છે, ત્યાર પછી તેનો પાવડર કરી લેશું. ગુંદ, સૂંઠ ને સુવાદાણા તો મિક્સ કરીને આ રીતે પાવડર આપણે બનાવી લીધો છે. ત્યાર પછી આપણે 2 ચમચી આપણે પાવડર લેશું, 2 ચમચી આપણે ગોળ લેશું ને તેમાં ગરમ ઘી નાખીને આપણે સવારમાં આપણે ખાઈ લેશું. ત્યાર પછી આપણે 2 કલાક કંઈ પણ ખાશું નહીં, તો આનાથી આપણો કળનો દુખાવો પણ વયો જાય છે. આ પાવડરને આપણે એક બરણીમાં ભરી લેશું. તો આ પાવડરમાંથી આપણે સુખડી બનાવીને પણ ખાઈ શકાય છે. સુખડી કરતાં આ રીતે કાસો ખાવાથી બહુ જ ગુણકારી છે. તો આપણે 2 ચમચી પાવડર લઈ લીધો છે, તેમાં આપણે ગોળ નાખી લેશું. પહેલાં જમાનામાં આ રીતે બહેનોને સુવાવડમાં કાટલું ખવડાવતા, તો આ રીતે આપણે કાટલું તૈયાર કર્યું છે. તેમાં ઘી નાખી લેશું. આ ગરમ ઘી જ નાખીશું. તો આ રીતે આપણે કાટલાને સૂરી લેશું. તો આ રીતે સરસ મજાનું કાટલું આપણું તૈયાર. તો આપણે 2 ચમચી ખાશું તો આપણી કમરનો દુખાવો દૂર થઈ જશે. ને કમર ન દુખતી હોય તો પણ આ રીતે શિયાળામાં આપણે 2 ચમચી ખાવાથી આપણું શરીર સરસ રહેશે.